હવે આપણે મૌલાને શું આપી શકીએ છીએ? તો મૌલાએ બીજા ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું છે કે ઇમામને ખુશી જમાત તરફથી આવે છે. તો મૌલાને ખુશી જમાત તરફથી આવે છે, રાઈટ? તો તમે અમને કોઈ ચીજ વસ્તુ લાવીને આપો એમાં અમે રાજી થઈએ એમ નથી, પણ તમે અમારા ફરમાનમાં રહેશો તો અમે ઘણા રાજી થઈશું. બીજા શબ્દોમાં મૌલાએ ફરમાયું કે તમારી જમાતખાનાની હાજરીમાં તમે નિયમિત છો એ જાણીને અમને જેટલી ખુશી થાય છે તેટલી ખુશી અમને બીજી કોઈ બાબતથી થતી નથી. બરાબર? તો મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહે છે. મુશરકમંદ તો કાફિર કહીએ, મોમન દિલ કુરાન એટલે મોમન દિલ ફરમાન. તો સતપંચ છે ખંડા કેરી ધાર. સતપંચ છે, સત એટલે સાચો, પંથ આ સાચો રસ્તો છે, હકીકતનો રસ્તો. એ ખંડા એ તલવારના ધાર પર ચાલવા જેવું છે, પણ એનો રસ્તો બતાવ્યો કે તમે જ્ઞાનમાં રહેજો રે ડોલ. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ફરમાનના અંદર રહેશો તો આ બધી ચીજોથી આપણે અળગા રહેશું. દેહિતથી અળગો છે દેવ. મૌલા આફ્રિકા પધાર્યા નેરોબીમાં 1963 ના અંદર 1963માં. તો મૌલાએ સાલેગ્રેના 3 દિવસ પહેલા ફરમાન મુબારક ફરમાયું કે જમાતમાં તેઓના ઈમાનમાં પૂરેપૂરો વિશ્વાસ અને હિંમતની પૂરી લાગણી જોઈશું ત્યારે અમે વધુ આનંદ અને વધુ ખુશી મનાવીશું. મૌલાએ કીધું હું આનંદિત છું અને ખુશ છું, પણ તમે મને વધારે ખુશી અને આનંદિત કેવી રીતે કરાવી શકશો? તો મૌલાએ કીધું જયારે જમાતના અંદર જે જમાતનું ઈમાન છે એના અંદર જે પૂરો વિશ્વાસ હું જોઉં છું અને હિંમતની પૂરી લાગણી જોઉં છું ત્યારે તમે મને વધુ આનંદ અને વધુ મૌલાએ કીધું ત્યારે અમે વધુ આનંદ અને વધુ ખુશી મનાવીશું. તો હિંમત બડી ઈમાન નિશાની. તો ઈમાન નૂર છે. તો જે આપણું ઈમાન છે અલી સહી અલ્લાહનું નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામ ઉપર કે મૌલા દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને અલી એ જ અલ્લાહ છે. તો પછી એ ઈમાન થકી એ ઇલમ જ્ઞાનના અભ્યાસ થકી દિલ સાફ થશે ત્યારે એ નૂર રોશન થશે. જે ઈમાન નૂર છે, જે મૌલા સમજણ આપે છે કે મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તમે અને અમે એક જ છીએ. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. તો એક ભાઈના સવાલો આવેલા છે, તો આપણે એનો જવાબ આપવાની કોશિશ કરીએ. તો બચ્ચાઓ માટે શું કરવું જોઈએ? તો મૌલાએ ફરમાનના અંદર ફરમાવેલું છે કે સવાલ છે કે બચ્ચાઓ માટે શું કરવું જોઈએ? તો અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મજહબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. બચ્ચાઓને નાનપણથી જ ઇલમ જ્ઞાનની કેળવણી આપવી જોઈએ. બરાબર છે? કારણ કે પી સદીન સાહેબે બી જ્ઞાનના અંદર 12-13 વર્ષની ઉંમર કીધી છે. કરીમ આજમામના ફરમાન મુબારકના અંદર બી છે. તો આ ઉંમર એવી છે કે 12-13 વર્ષ સુધી આપણે બચ્ચાઓને જેટલું શીખવાડી શકીએ, સમજાવી શકીએ ત્યાર સુધી એ માને છે. બરાબર? પછી થોડી ઉંમર થઈ જાય છે, પછી એ બચ્ચાઓ નથી માનતા. બરાબર? તો પહેલા તો હું દરેકને એ જ કહું છું કે બચ્ચાઓને સાથે જમાતખાને લઈ જાઓ. બરાબર? એમને મજહબ શીખવો, દુઆ પડાવો. ભલે કમાતા નથી અત્યારે, પણ અત્યારથી જ એમને એક પાઈ એક પેની એમના હાથેથી દસવંદ અપવરાવો અને દસવંદની દુઆ એમની પાસે મુખી સાહેબ પાસેથી લો. તો પછી જયારે મોટા થશે ત્યારે દસવંદ માટે કાહેલી નહીં કરે, કારણ કે એમના માટે કોઈ નવી ચીજ નહીં હશે. એમને તો ખબર છે હું આ બચપનથી દસવંદ આપું છું.
અને 3 ટાઈમ દુઆ બરાબર પડાવો એમની પાસે અને બહુ પ્યાર મોહબ્બતથી સમજાવો. અને હું દરેકને કહું છું કે જ્યારે બચ્ચું એ ઉંમરનું થઈ જાય, જે ઉંમર છે વોલેન્ટિયરની 5 વર્ષ કે ગમે, તો તરત બચ્ચાઓને વોલેન્ટિયરમાં ખિદમતના અંદર જોઈન કરો, જમાતખાનાના અંદર. તો એનાથી શું થશે કે અગર બચ્ચાઓ વોલેન્ટિયરમાં જોઈન્ટ હશે તો ખિદમત કરશે, અને ખિદમત કરવા માટે જમાતખાને જવું પડશે, તો જમાતખાનાની હાજરી બી થશે, ખિદમત બી થશે. અને જમાતના અંદર બચ્ચાઓ જયારે ખિદમત કરે છે ને, તો એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, એકબીજા સાથે વાત કરે છે, અને જમાતની સંખ્યા મોટી હોય છે તો જમાતના અંદર રહીને એ ખિદમત કરે છે, તો બચ્ચાઓ સ્માર્ટ થાય છે. એમના મોટા થાય છે પછી કોઈ ડર, ભય, ફિકર કે ડિપ્રેશન એ બધું રહેતું નથી. બરાબર? તો જે લોકો આ નથી કરતા, પછી જમાતખાને નથી જતા, ખિદમત નથી કરતા અને એકલા રહે છે, તો પછી ખુદાના ખાસ્તા શું છે કે એમનામાં ડિપ્રેશન આવી જાય છે. તો બચાવ માટે તો આજ આપણે કરી શકીએ છીએ કે જે આરએસસી સ્કૂલ છે એના અંદર બરાબર નિયમિત જાય, જમાતખાને જાય, દુઆના અંદર, દસોના અંદર આપણે શીખવાડીએ, એમને ઇલમ જ્ઞાન શીખવાડીએ બચપનથી. રોજ રાત્રે આપણે બચપનથી બચ્ચાઓને આપણે ફરમાન વાંચી સંભળાવીએ, તો બચપનથી તો એ લોકો કોઈ આના માટે આનાકાની નહીં કરે. બરાબર? પણ આ રોજને આપણે એમને આદત કરીશું તો મોટા થશે તો એમના માટે નવીન નહીં હશે એ ચીજો. એમને ખબર છે આ ચીજ તો હું બચપનથી જ કરું છું. હું બચપનથી ફરમાન સાંભળતો હતો, મને વાંચીને સંભળાવવામાં આવતું હતું, હું પોતે વાંચતો હતો. બરાબર? બીજો સવાલ છે કે બહુ કોમન સવાલો છે બધા. કોઈ સમરની વાત છે, તો સમર શું છે? તો પીસુદ્દીન સાહેબના ગીનાના અંદર છે કે જેમ જેમ જુગત શું પ્રીત કરેવા, એના અંદર છે કે કરો કરણી કુછ સમર લેના. બરાબર? તો કરણીને સમર કીધું એટલે સારા કામો કરો, તો એ તો હોય છે પલત્ર ભલાઈજી, તો તમારા ભલું થશે, તમારા રૂહનું ભલું થશે. બરાબર? તો બીજા ગીનાના અંદર બી છે કે સાચલો સમર લેજો સાથ, હો જીરે વણઝારાજી. તો હમણાં પીસુદ્દીન સાહેબનું આપણે ગીનાન સાંભળ્યું કે અમે વણઝારા અને જોઈ વોરો વીરા વણજ અમારાજી. તો પછી આપણને વણઝારા કીધા, પીરો એને કીધું કે સાચલો સમર લેજો સાથ. તો કરણી છે, તો કરણી તો ઘણી બધી કરણી છે કે તબલક પાની सींचो नेक बंदगी का, तो तेरी जिंदगी का बाग सदा रहे खुश गुलजार. તો જેટલા બી નેક કાર્ય છે, મને, વચન ને કર્મે, એ બધું કરણી છે, એ બધું સમર છે, જે આપણે આખરતનું ભાતું તૈયાર કરીએ છીએ. તો આપણે મનથી, વચનથી, કર્મથી જેટલા બી સારા કાર્યો કરીએ છીએ એ બધું કરણી છે, સમર છે. પણ એના અંદર બી પીરોએ કીધું કે સાચલો સમર લેજો સાથ, હો જીરે વંજારે. તો સમરના અંદર બી સાચું સમર સાથે લેજો. તો શું છે કે કરણીના અંદર બી જે કર્મ, જે પીરસુદ્દીન મા બાપે હમણાં જ આપણે ધનધના આજનો દાખલો કીધું કે સુકર્મ, એને સંસારે ભલા સુકર્મ કીજે. કને સુકર્મ કર્યા? કે મૌલાના મોહબ્બતની ખાતર, મૌલા માટે આ ધુતારો સંસાર, ઠગારો સંસાર એને તજી દીધો. પોતાના દિલથી દુનિયામાં રહે છે, પણ એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. સતગુરુ કહે રે પૂરી પ્રીતે પીઓ મિલે અને વણ પ્રીતે દૂર જ હોય. જેમ જળ મધે કમળડી, કમળ ઉડે છે પાણીના અંદર પણ એને પાણી સ્પર્શ નથી કરતું, તો કીચડ તો ક્યાંથી સ્પર્શ કરે? તો એવી રીતે દુનિયામાં રહેવાનું છે કે દિલ ફક્ત મૌલા સાથે લાગેલું હોય. खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी डाली. इस रीत दिल खाली करना, खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला, जो टूटे मन की आशा. તો બધા સારા કામો એ કરણી છે, સમર છે. અને એના અંદર બી કીધું કે સાચલો સમર લેજો સાથ. તો હું ઘણી વખત કહું છું કે કોઈ વખત આપણે આત્મચિંતન બી કરીએ તો શાંતિથી સેલફોન બંધ કરીને કોઈ એકાંત જગ્યાએ, ઘરે કે બીજી જગ્યાએ શાંતિથી 5-10 મિનિટ બેસી આંખો બંધ કરીને કાંઈ પણ ના કરીએ, ના ઇસ્મે આઝમ બોલનું રટણ કરીએ કે ના ફરમાન આપણે યાદ કરીએ. શાંતિથી બેસીએ, આપણા અંદર જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે. તો કોઈ બી માણસ જયારે આ ચીજ કરે છે તો સૌથી
સૌથી પહેલા બોટમ શું છે કે આપણા બદ અમાલો આપણને યાદ આવે છે, એ સામે આવીને ઉભા રહે છે. ખુદાના ખાસ્તા આપણે બદનજર કરતા હોઈએ, નિંદા કરતા હોઈએ, હસદ બદગોઈ કરતા હોઈએ તો એ ચીજો આવે છે. એના ઉપર શું છે કે દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે. એના ઉપર શું છે કે ચલો બદ અમાલ નથી, દુનિયાની મોહબ્બત મોટાઈ નથી, પણ ફિકર, ચિંતા, ડર, ભય છે. શું થશે, બચ્ચાઓનું એજ્યુકેશન નું શું થશે, મારા હસબન્ડનું કે મારું કે બચ્ચાઓની કમાણીનું શું થશે, બરાબર, આવવા વાળા દિવસો કેવા હશે, એની ફિકર લાગેલી છે, રાઈટ. પણ એ પણ ના હોવી જોઈએ. જયારે ઈમાનના અંદર વૃદ્ધિ થાય છે, ઈમાન રોશન થવા લાગે છે, તો પછી પીરોએ કીધું કે જિસકારે સાહેબ એસા હોવે સો દુખિયા શું કરતા આવે. તો જેવી રીતે તડકો છાંયડો છે, દિવસ રાત છે, એવી રીતે આ બધું જીવનના અંદર ચડ ઉતર થયા કરે છે. પણ દિલની હાલત એટલા સુધી થઈ જાય છે કે મોમનને અગર રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતું નથી. દિલ પર કોઈ ચીજ આવતી નથી. પછી ફિકર ચિંતા ઉપર શું છે કે મજહબ છે. તો મજહબના અંદર બી તમારું દિન રૂહાની છે અને બીજાનું દિન જિસ્માની છે. મજહબના અંદર બી બે ચીજો છે, રૂહાની દિન અને જિસ્માની દિન છે. તો મજહબના અંદર આપણે બહુ ઊંડાણથી જઈએ છીએ તો પછી છેલ્લે બાબત એ આવે છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. જેવી રીતે ખુદાએ આખી કાયનાત બનાવી છે તો સબ ચીજ पे એક મર્તબા है जिसको कहिए पूरा पूर. તો દરેક ચીજ પર એકને ચડિયાતું રાખવામાં આવ્યું છે. દાખલા તરીકે ખુદાએ જાનવરો બનાવ્યા છે, એનિમલ. તો શેર છે, સિંહ, એનો રાજા છે. પક્ષીઓના અંદર, બર્ડના અંદર બાજ છે, એ રાજા છે. ફ્લાવર્સના અંદર ગુલાબ છે, રાજા છે. મેવાના અંદર આંબો છે, રાજા છે. તો મોલાએ મદદના અંદર ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, કે ઇલ્મ સે તો રબ પહેચાના. બરાબર. તો હવે જયારે આપણે ઇલ્મ પર આવીએ છીએ, આપણનું એવું ઈમાન આવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. અને જે આ ખુદાના મળવાના રસ્તાના અંદર જે મુશ્કેલી છે, જે મૌલા ઈચ્છે છે કે હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. તો એના માટે જે હંમેશા યાદગીરી રાખવાનું કામ ઘણું કઠિન તથા મુશ્કેલ છે. તો એના માટે રસ્તો શું બતાવ્યો મોલાએ કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો એક મુરીદને, મોમનને ખુદાના નૂરમાં એક થવા માટે જે મુશ્કેલી છે કે હંમેશા યાદગીરી, તો એ ઇલમની ખૂબી આ ઇલમ થકી હાંસલ થાય છે. ખૂબી ઇલમ જિસમેં ને આઈ. તો આ ઇલમ જ્ઞાન વાંચતા, સાંભળતા, યાદ કરીને મનન ચિંતન કરતા એક ઇલમની ખૂબી હાંસલ થાય છે. ઇમામની ખૂબી છે તે નૂર છે. તો ખૂબી ઇલમ જિસમેં ને આઈ મહાદન વહી કરશે ખલાસ. તો પછી એને દિલ પાક થઈ જાય છે અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો આવું જયારે ઈમાન આપણને આવે છે તો એ ચીજ આપણને એન્કરેજ કરે છે, પ્રોત્સાહન આપે છે ઇલમ જ્ઞાનના અભ્યાસ માટે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે. ઇલમ થકી તમારી જાતને સજાવશો, તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. જેઓ જાણે છે તેઓ વધુ શીખે, જેઓ નથી જાણતા તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો ખબર પડશે, નહીં વાંચો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી મઝહબ શું છે. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય. તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો પढ़ो, બોલાઈ તો પढ़ो, सीखो, सुनो और सुनाओ, યુ મૌલાને હુકમ ફરમાયા. તો આવી ચીજો જયારે આપણા હૃદયના અંદર ઉતરી જાય છે તો આપણે ઇલમ જ્ઞાનના અભ્યાસ માટે મક્કમ થઈએ છીએ. હવે જયારે આપણને આ ચીજની ખબર પડે છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, તો પહેલા ઇલમ પછી ઇલ્મ છે. તો ઇલમ થકી જે આપણા રૂહની શનાખત છે એ ઇલ્મ છે. તો હવે ઇલમ પર જયારે દિલ આવે છે અને એના અભ્યાસનું આપણને પ્રોત્સાહન મળે છે તો સવાલ થાય કે કયું ઇલમ? કારણ કે ઇલમ મર્તબા દરિયા જૈસા जिसका वार न पार, बहुत गहरा बेहद उम्दा उसमें चीजा अनंत अपार.
તો કયું ઇલમ? તો મોલાએ કીધું કુરાનમાં છે, કિનાનમાં છે, હદીસમાં છે. તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે. તો ફક્ત ફરમાન પર દિલ આવે છે. હવે ફરમાન પર આવ્યા પછી હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો જુઓ, બોટમ લાઈન થી સ્ટાર્ટ કર્યું બદ અમાલ, એનાથી ઉપર આવ્યા તો દુનિયાની મોહબ્બત મોટાય, એનાથી ઉપર આવ્યા તો ફિકર, ચિંતા, ડર, ભય, એનાથી ઉપર પછી મઝહબ પર આવ્યા તો જાહેરી ચીજોથી અળગા રહ્યા, તો પછી સમજ આવી કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર રહ્યા. તો કયું ઇલમ? તો ફરમાન પર આવ્યા, અને ફરમાન પર આવ્યા પછી હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ જે ફરમાન મુબારક છે 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, 20, 45, 51, 63, 64, 65, 125, 160 આ રૂહાની ઇલમ છે. આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે. જીવના છૂટકાના ફરમાન જે મોલા પડવાના કે જે ફરમાન મુબારક છે, તો એના પર દિલ આવે છે. બરાબર. અને એ ઇલમ થકી બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? મોલાએ કલામમાં સવાલ કર્યો. અને દિલ પાક રાખવાથી, આ ઇલમથી દિલ પાક થાય છે તો શું મળે છે? મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. અને અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આ બધું મેં કેમ સમજાવ્યું, આટલી લંબાણ કરી? કે સમર એક તો દરેક મઝહબનું અને દરેક જે નેકીના કામો છે સમર છે. અને એના અંદર કીધું સાચલો સમર લેજો, સાચો સમર, કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય છે પડો. આપણા રૂહને કેમ નજાત મળે એ સાચલો સમર લો, કે એનાથી હું નજાત પામે અને ખુદાના નૂરમાં એક થવરાય. પછી સવાલ છે કે દુઆ બંદગીમાં ધ્યાન કેવી રીતે રહે? તો આ ચીજ બી આપણે અવારનવાર ડિસ્કસ કરી છે અને હંમેશા થતી રહે છે. તો જુઓ, જે નવા લોકો છે એને લોકોને રેકોર્ડિંગ આપવામાં આવે છે. અને જે પહેલા આપણે 3 ઇલમ ગ્રુપ છે વોટ્સએપ, તો 1, 2, 3, તો જે લોકો પહેલા ગ્રુપમાં છે એમની પાસે તો એ વાયજો છે જે દુઆના 6 પાર્ટની ફિલોસોફી, તો એના અંદર એ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. અને જે લોકો બીજા અને ત્રીજા ગ્રુપમાં છે એમને ધીરે ધીરે રેકોર્ડિંગ મળશે. પણ આપણે અવારનવાર જેમ સવાલો આવતા જશે એનો ખુલાસો કરતા જઈશું. તો પહેલા આપણે દુઆને સમજીએ. અહીંયા દુઆ અને બંદગીમાં ધ્યાન રહે તો દુઆ શું છે? બરાબર. તો દુઆ પણ ઇલમ જ છે. અને દુઆ પડવાની રીતો શું છે અને એના સ્ટેપો શું છે? તો એક તો છે કે આપણે જાહેરમાં જમાતખાને જઈએ છીએ તો જે દુઆ પડાવે છે તો એ અરબિકમાં દુઆ પડાવે છે. બરાબર. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અને આપણે બી એની સાથે સાથે પઢીએ છીએ અને કોન્સન્ટ્રેટ કરવાની કોશિશ કરીએ છીએ કે જે અરબિકના અંદર દુઆ જે પડી રહ્યો છે એ બરાબર પડી રહ્યો છે, ભૂલ તો નથી પડી રહી, અને આપણે બી એની સાથે પડી રહ્યા છે. રાઈટ. એક આ ચીજ છે. બીજું, જયારે આપણે પોતે પડતા હોઈએ છીએ, આપણને કદાચ જમાતખાનામાં દુઆ પડાવવાનો વારો મળે, અથવા આપણે ઘરે દુઆ પડતા હોઈએ, દુકાને, ઘરે કે રસ્તામાં હોઈએ દુઆ પડતા હોઈએ, તો આપણે દુઆ પડીએ છીએ ત્યારે આપણે પોતે સાંભળીએ છીએ. બરાબર. અરબિક દુઆની વાત થઈ રહી છે. તો એ બી આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ કે હું દુઆ બરાબર પડી રહ્યો છું, ભૂલ તો નથી પડી રહી. બરાબર. બીજો તબક્કો શું છે દુઆનો? આ પહેલો તબક્કો થયો અરબી દુઆમાં. બીજો કે અરબી આપણી ભાષા નથી, પણ આપણી પાસે દુઆનો તર્જુમો છે ગુજરાતીના અંદર, એનું ટ્રાન્સલેશન છે. બરાબર. એ મોલાએ ફરમાવ્યું કે અમે નથી ઈચ્છતા કે અમારા રૂહાની બચ્ચાઓ દુઆનો અર્થ સમજ્યા વગર દુઆ પડે. એટલે દુઆ તો પડવાની છે પણ એનો અર્થ બી સમજવાનો છે. તો પહેલા એનો તર્જુમો, અગર કોઈ અરબિક જાણે છે અને એ અરબિક પડે છે તો એને ખબર છે. જેવી રીતે અત્યારે હું ગુજરાતી બોલી રહ્યો છું, જે ગુજરાતી સમજે છે બરાબર, એમને ખબર પડી રહી છે કે હું શું કહેવા માંગુ છું, શું કહી રહ્યો છું. તો એનો તર્જુમો આપણને ખબર હોવો જોઈએ. જેવી રીતે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, તો ગુજરાતી તર્જુમો શું છે એનો? અગર દુઆ ગુજરાતીમાં પડાય, જેવી રીતે અરબીમાં પડાય છે, અગર ગુજરાતીમાં પડાતી હોય તો કેવી રીતે પડાય? કે બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો આ બીજો તબક્કો થયો દુઆનો. પહેલો અરબીની દુઆ, બીજું ગુજરાતીના અંદર એનો તર્જુમો શું થાય છે. પણ એ તર્જુમો છે, ટ્રાન્સલેશન છે, એનો અર્થ બીજી બાબત છે. હવે જયારે અર્થની વાત કરીએ છીએ તો ત્રીજો તબક્કો આવે છે દુઆનો, કે દુઆ છે શું.
તો દુઆ ઇલમ જ્ઞાન છે. એના અંદર કુરાન જે ઇલમ જ્ઞાન છે રસૂલુલ્લાહ પર ખુદા તરફથી નાઝિલ થયું ઇલમ, એ ઇલમ દુઆના અંદર છે. અને એની આયાતો આપવામાં આવી છે 7 આયાતો. અને એના અંદર સૂરે ફાતિહા છે જે ખુદાની તારીફ છે. પછી જે જૂની દુઆના અંદર એમ હતો જે કલમો કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ વ અશહદુ અન્ના અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. તો અત્યારે બી દુઆના અંદર આપણે ધ્યાનથી પढ़ીએ તો એ ચીજ આપણે હાંસલ કરી શકીએ છીએ કે ખુદા પાસે મદદ માંગવાની વાત આવી, અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ. અને દુઆના અંદર એમ મૂકવામાં આવ્યું કે મુસીબતના સમયે મદદ માંગો આપણા ધણી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામની. તો એ સાબિત થાય છે કે એક બાજુ અલ્લાહની મદદ માંગવા માટે કીધું, એક બાજુ મૌલા મુર્તઝાલીની મદદ માંગવા કીધું, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે તો અલી એ જ અલ્લાહ છે. તો એ શનાખત છે દુઆના અંદર, ખુદાની તારીફ છે, મૌલા મુર્તઝાલી સહી ખુદાઈન આલમીન છે, શનાખત છે. પછી રસૂલુલ્લાહનું જિકર કરીને કહેવામાં આવ્યું કે જે કઈ તારા ઉપર તારા પરવદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. તો આપણને બી આ ફરમાનો મૌલાએ કોઈ ને કોઈ રીતે આપ્યા ઇલમ નિજાલીસ દ્વારા અને આલિમો દ્વારા, અને બરાબર. તો હવે આપણી ફરજ શું છે? પહેલી ફરજ એ છે કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી છે. આ ઇલમ આપણે આંખેથી વાંચ્યું, કાનથી સાંભળ્યું, જબાનથી બોલ્યા, મગજથી યાદ કર્યું, હાથથી લખ્યું, એના પર મનન ચિંતન કર્યું, પણ આપણા રૂહ સુધી પહોંચ્યું? જ્યાર સુધી રૂહ સુધી નહીં પહોંચે ત્યાર સુધી એ દરેક ઠેકાણે જે દિલ લાગેલું છે દરેક ઠેકાણે ફરતું ફરે છે. પછી જયારે આપણને આ ઇલમ આપણા રૂહ સુધી પહોંચે છે અને આપણને શનાખત થાય છે, તો પછી જે રસૂલુલ્લાહને ખુદાએ કીધું કે તારા પર જે આ ઇલમ નાઝિલ થયું છે તેને તું લોકો સુધી પહોંચાડ. અને જો તે તેમ ના કર્યું તો જાણે તેને ખુદાનો સંદેશો ના પહોંચાડ્યો. અને તને ડર લાગતો હોય તો ખુદા લોકોથી તારી રક્ષા કરશે. તો આ બધું બી આપણા જીવનના અંદર આ બધું બનતું હોય છે. આપણે બી ખુદાની તારીફ કરવાની છે, આપણે બી અલીને સહી અલ્લાહ કરી માનવાનો છે. જે પીરોએ કીધું કે અમે માન્યો એને સિદકશું, અમે એને સાચા ઈમાનથી માન્યો કે અલી એ જ અલ્લાહ છે. અને આપણે બી આ ફરમાન મુબારક આપણા દિલ સુધી પહોંચાડવાના છે. અને દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. જો તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. પછી ધીરે ધીરે આગળ આપણે દુઆના અંદર જઈએ છીએ તો છેલ્લે સૂરે ઇખલાસ આવે છે 6ઠા પાઠના અંદર કે એક દિલી. ઇખલાસ એટલે એક દિલી, એકતા. જે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. તો આ સૂરે ઇખલાસ, એકતા, એક દિલી, કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ lahu કુફુવન અહદ, કહે કે અલ્લાહ જે એક જ છે. અને એ અલ્લાહ એ છે કે ન તે કોઈથી પેદા થયો અને ન તેનાથી કોઈ પેદા થયું અને તેના સમાન બીજું કોઈ જ નથી. એની રૂહની સાચી સમજ આવે છે. પણ જ્યારે આપણે સાચા દિલથી ખુદાની તારીફ કરીએ છીએ કે આ જે બી સારું થાય છે મને વચને કર્મે, એ મેં નથી કર્યું, એ બધું મૌલા મુર્તઝાલી તરફથી આપોઆપ થતું આવે છે. અને અલી અલ્લાહનું સાચું ઈમાન. અને આપણા રૂહ માટે શું જવાબદારી છે અને બીજાઓના રૂહાની ઉદ્ધાર માટે શું જવાબદારી છે, એ ધીરે ધીરે બધા આપણે સ્ટેજ પસાર કરીએ છીએ. તો છેલ્લે દુઆ જયારે પૂરી થાય છે તો સૂરે ઇખલાસ એક દિલી આવે છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે અને અમે એક જ છીએ. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો ક્યારે એ રોશની થાય છે, એક દિલીની સમજ આવે છે, એ જે નૂર છે એ રોશન થઈ જાય છે, પ્રગટ થાય છે, એ ઇશ્ક થકી થાય છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જુ તુમ દિલ વસે રબ કા ને. તો જયારે રૂહાની ઇશ્ક દિલના અંદર પેદા થાય છે અને એની બુલંદી હાંસલ કરે છે તો પછી મૌલા ફરમાવે છે કે હવે તમે અમારા માટે ઇશ્ક રાખો છો અને અમે તમારા માટે ઇશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી, કાંઈ જુદાઈ નથી. તો પછી મૌલા છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય. તો આ દુઆ છે. હવે પહેલા આપણે દુઆની વાત કરીએ, પછી બંદગીની વાત કરીએ. તો આ દુઆ છે. દુઆમાં ધ્યાન રહે. ધ્યાન કેવી રીતે રહે? તો આ ધ્યાનની વાત છે. તો આ સ્ટેજો છે કે અરબિકના અંદર દુઆ પઢાતી હોય તો આપણો ખ્યાલ નથી તૂટતો. જે પઢાવતું હોય એના સાથે આપણે સામેલ છીએ, આપણે પડતા હોઈએ. પછી એનો તરજુમો છે
પછી એના અર્થ છે, અને એ દુઆનો અર્થ આપણે સમજ્યા, ખુદાની તારીફ, અલી અલ્લાહનું ઈમાન, આ ઇલમ આપણા રૂહને પહોંચાડવાનું છે, જમા સુધી પહોંચાડવાનું છે, અને છેલ્લે પછી એક દિલી સૂરે ઇખલાસ. આ બધું આપણે સમજી લીધું. હવે એને આપણા જીવનના અંદર ઉતારીએ છીએ કાર્યના રીતે, જેનાથી આપણું ઈમાન રોશન થઈ જાય છે. તો એ ખરા અર્થના અંદર દુઆ પડ્યા કહેવાય. બરાબર? આપણે ખાલી દુઆ પઢીએ, સૂરે ફાતિહા પઢીએ રોજ દિવસમાં 3 વખત, ઓકે, અને આપણે પોતે જ આપણી તારીફ કરતા હોઈએ કે આ બધું હું જ કરું છું, મારાથી થાય છે, તો પછી આપણે દુઆ નથી પડ્યા, ખાલી જબાનથી પડીએ છીએ, દિલથી આપણે તો કબૂલ કરતા જ નથી કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. અને આપણે 3 ટાઈમ દુઆ પડતા હોઈએ, આપણે શું પડીએ છીએ આપણને જ ખબર નથી કે આપણે દુઆમાં એમ પડીએ છીએ કે અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ, ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ, ખુદા પાસે એ મારે અરજ કરીએ છીએ. અને આપણે એમ બી પડીએ છીએ કે મુસીબતના સમયે મદદ માંગો આપણા ધણી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામુ, જે રસૂલુલ્લાહ એ બધી જમાતની ઉમ્મતને કીધું કે કોઈ પણ મુસીબત આવે તો ખુદા સિવાય કોઈના પાસે મદદ નહીં માંગવી. પણ પોતે શું કર્યું? જબ ખુદ કે આઈ મુસીબત જંગે ઓહત में તો પુકાર ઉઠે યા અલી મદદ. તો એ બતાવ્યું કે યા અલી જે તમને ખુદા ખુદા કહું છું ને, એ બીજો કોઈ નથી, એ યા અલી જ છે. તો હવે આ દુઆના અંદર આપણે પડીએ છીએ, પણ ખુદાના ખાસ્તા આપણને ઈમાન ના હોય કે અલી એ જ અલ્લાહ છે, કરીમ હાજરી મોહમ્મદ સહી ખુદાના આલમીન છે, તો પછી આપણે જબાનથી દુઆ પડીએ છીએ, સાંભળીએ છીએ, એને આપણે દિલથી નથી પડી રહ્યા. તો આ તબક્કાઓ છે દુઆના અંદર. હવે ધ્યાનની બાબત એવી છે કે જેમ જેમ આપણે એક જાહેરમાં અરબિકની દુઆ છે, પછી આપણે ઘરે એનો તર્જુમો જાણીએ કે ગુજરાતીમાં એનો તર્જુમો શું છે, અથવા ઉર્દુમાં એનું ટ્રાન્સલેશન શું છે, પછી એના અર્થ શું થાય છે, શું કહેવામાં આવ્યું છે દુઆના અંદર, આ ખુદાની તારીફનો શું મતલબ થાય છે. એનો મતલબ થાય છે કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીને, સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. તારીફ તો ફક્ત ખુદા માટે જ છે. આ બધી સમજણ આપણે હૃદયના અંદર ગ્રહણ કરીએ છીએ તો અલી એ જ અલ્લાહ છે, ઈમાન આવે છે. તો આ બધી ચીજોમાંથી આપણો રૂહ પસાર થાય છે. તો એ ધ્યાન એટલે કે જેમ જેમ આપણે એ દુઆના અંદર જે કહેવામાં આવે છે એના પર અમલ કરતા જઈએ છીએ, એમ આપણું ધ્યાન બંધાતું જાય છે. બરાબર? તો સંપૂર્ણ ધ્યાનની વાત એ છે કે આ દુઆ એ ઇલમ છે, અને જ્ઞાન એ ધ્યાન ઉપર જનતો, તો એમાંથી ધ્યાન પેદા થાય છે. એટલે જે દુઆના અંદર જે આપણે પડીએ છીએ એ જ આપણા જાહેરી જીવનના અંદર મને, વચન ને કર્મે એ આપણે કરીએ છીએ, તો એ આપણે ખરા અર્થના અંદર દુઆ પડ્યા કહેવાય. તો આપણું ધ્યાન લાગ્યું કહેવાય કે જેમ દુઆમાં ઇલમમાં કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે આપણું મન, વચન અને કર્મ છે. તો પછી છેવટે એ આવે છે સૂરે ઇખલાસ. તો જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય. એના આગળ છે કે બંદગીમાં ધ્યાન કેવી રીતે રહે, રાઈટ? બધાને મોસ્ટલી આ સવાલ છે, જે લોકો નિયમિત બેતુલ ખ્યાલની બંદગી કરે છે 4 થી 5, બરાબર? તો ધ્યાન, બરાબર, તો આપણે શું કરીએ છીએ કે આપણે કેટલા પ્રમાણિક છીએ આપણા પ્રયાસના અંદર, આપણે કેટલા હોનેસ્ટ છીએ. તો જે પ્રમાણિક છે, જે લોકો સતત કોશિશ કરે છે, પ્રયાસ કરે છે, એ લોકો એનો ઈલાજ પણ શોધે છે કે બંદગી તો કરીએ છીએ વર્ષોથી, બરાબર પ્રેક્ટિસ કરીએ છીએ, તો ધ્યાન લાગતું નથી, તો ક્યારે ધ્યાન લાગશે? તો એનો રસ્તો શું છે? દાખલા તરીકે આપણા બેકયાર્ડના અંદર પાઇપ ફાટી ગયો હોય અને પાણી જતું હોય, તો આપણે કમર પર હાથ રાખીને એને જોયા જ કરીએ તો પાણી બંધ નહીં થઈ જાય. એનો ઈલાજ કરવો પડશે, રાઈટ? અગર આપણે પોતે પ્લમ્બિંગનું કામ જાણતા હોય તો આપણે એને પોતે ફિક્સ કરીશું, અથવા કોઈ પ્લમ્બરને બોલાવીશું અને ફિક્સ કરીશું, તો પાણી જતું હોય એ વહેતું બંધ થઈ જાય. બરાબર? એવી રીતે આ ધ્યાન નથી લાગતું તો શું થાય છે? આપણે બેતુલ ખ્યાલની બંદગીના અંદર બેસીએ છીએ અને ધ્યાન નથી લાગતું, તો થાય છે શું? એનો તપાસ કરીએ તો આપણે કહીશું કે બદ ખ્યાલો આવે છે, બદ અમલ. તો બદ અમલ નહીં કરું, કોઈ બીજું થોડા કરીને આપશે. ખુદાના ખાસ્તા આપણા અંદર એ ચીજ પડી છે. દાખલા તરીકે 24 કલાક ખુદાએ દરેકને આપ્યા છે. ચલો, જયારે આપણે જાગૃત હોઈએ છીએ, સમજો 6 કલાક કે 8 કલાક આપણે નિંદ્રા કરીએ છીએ, એના બીજા વખતે આપણે નોકરી કે ધંધો કે ઘરનું કામકાજ કે બીજું કામ કરતા હોઈએ છીએ, તો આપણી આંખો ખુલ્લી છે, આપણે જાગૃત હોઈએ છીએ, રાઈટ? પણ આપણે જયારે માણસ આરામ કરતો હોય છે અને સૂઈ જાય છે, તો સુવાના અંદર એક અવસ્થા આવે છે કે આપણી અતરાફમાં શું બની રહ્યું છે. દાખલા તરીકે ટીવી ચાલી રહ્યું હોય છે, તો આપણે સુઈ જઈએ તો એનો અવાજ અમુક વોલ્યુમ સુધી આપણને બીજા લોકોને સંભળાય છે, જે લોકો જાગે છે, આપણે નથી સંભળાતું, આપણે સુઈ ગયા છીએ.
આજુબાજુની દુનિયાથી આપણે થોડા અલિપ્ત થઈ જઈએ છીએ ધીરે ધીરે નિંદ્રાના અંદર, બરાબર? તો આપણને ખબર નથી, બહુ ધમધોકાર વરસાદ આવી રહ્યો છે તો કદાચ આપણને ખબર નથી પડતી, ટીવીનો અવાજ આવી રહ્યો આપણને ખબર નથી પડતી, પણ એ સમયે આપણે આંખોથી, કાનથી, જબાનથી, હાથથી કોઈ કામ નથી કરી રહ્યા, આપણે સૂતા છીએ. તો એ નિંદ્રા દરમિયાન બી આપણને સપના આવે છે, અને ખુદાના ખાસ્તા બુરા સપના આવે છે, ખરાબ ગંદા ખ્યાલ આવે છે. તો આપણે ઉઠીને વિચારવું જોઈએ કે હું તો આંખોથી, કાનથી, જબાનથી, હાથ પગથી કઈ કામ નતો કરી રહ્યો, તો પછી આ બુરા સપના આવ્યા ક્યાંથી? તો એ કબૂલ કરો કે આપણા અંદરથી જ આવે છે. આપણે જેવું ખાધું હોય એવો આપણને ઓળકાર આવે છે. તો આ જન્મમાં નહીં તો આગલા જન્મના અંદર, જે પીરોએ કીધું કે જુગા જુગની આસવંતી છું, કેટલા જુગો, અને પીર સદે કીધું કે 4 જુગનો ચોરટો તારી બાય ન જાલે કોઈ, 4 જુગની ચોરી કરી છે તે, બરાબર? 4 જુગના કસમલ પાક. તો એ બધું આપણા રૂહ પર એ દાગ લાગેલા છે, એ પડદા લાગેલા છે. અને કોઈ આગ લાગી હોય ને તો ધુમાડો ઉઠે છે ને, આગ લાગી જ ના હોય તો પછી ધુવાડો ક્યાંથી ઉઠે? તો એ જે બધું નિંદ્રા અવસ્થાના અંદર બી આપણા હૃદયમાંથી જે બદ ખ્યાલો આવે છે, ગંદા ખ્યાલો આવે છે, એ કોઈ બીજામાંથી નથી આવતા, આપણામાંથી જ આવે છે, બરાબર? કારણ કે આપણા અંદર એ ભરેલું છે બધું, એ ગંદકી ભરેલી છે, હજુ સાફ નથી થઈ, એટલે એની બદબુ આવે છે. તો આપણે પહેલા કબૂલ કરીએ અને પછી એને સાફ કરીએ. તો જયારે આપણે બંદગીના અંદર બેસીએ છીએ તો એ આપણે કઢી ખાધી છે એટલે કઢીના ઓળકાર આવે છે ને, બિરયાની ખાધી તો બિરયાનીના ઓળકાર આવે. તો આપણું હૃદય સાફ, પવિત્ર, પાક, નિર્મલ નથી. એટલે જયારે બંદગીના અંદર બેઠા હોય છે ત્યારે બદ અમાલના બધા ખ્યાલો આવે છે, જે ખુદાના ખાસ્તા આપણે કરી રહ્યા છે, બદ નજર કે બદગોય, હસદ, નિંદા, એ બધું આવે છે. એના ઉપર શું આવે છે કે ઇન્સાન જયારે બદ અમાલ કરતો હોય છે તો શું કે પાકી સ્ત્રી કે પરાયા માલ પર બદ નજર કોઈ કરે છે તો એ પોતાના રૂહને કલંકિત કરે છે, બીજાનો બી હક ખાય છે. બે તરફા ગુના છે, બરાબર? એના ઉપર શું છે, અગર કોઈ બદ અમલ નથી કરતો પણ દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે. દાખલા તરીકે આપણી પાસે 5,000ની ગાડી હોય અને આપણે 50,000ની ગાડી લાવ્યા તો આપણે મોટાઈ કરવા લાગ્યા. એક એપાર્ટમેન્ટમાં રહેતા એના હાઉસમાં રહેવા ગયા, 1.5 મિલિયનના હાઉસના અંદર, તો આપણે મોટાઈ કરવા લાગ્યા. પણ આપણે ભૂલી ગયા કે હંમેશા મોટાઈ તો મૌલા મુર્તઝાલીની છે, એ ભૂલી ગયા. તો એના અંદર તમે કોઈ બીજાનો ગુનો નથી કરી રહ્યા, પણ તમારા રૂહને કલંકિત કરી રહ્યા છો. એ બી હાલત સારી નથી, પણ જે લોકો બદ અમલ કરે છે એના કરતા એ હાલત સારી છે કે એના પોતાના પર્સનલ મેટર છે અને પોતાના રૂહને કલંકિત કરે છે. ના હોવું જોઈએ દુનિયાની મોહબ્બત અને મોટાઈ. પણ જે બદ અમલ છે એના કરતા થોડી સારી હાલત છે. એનાથી ઉપર શું છે તો છે કે બદ અમલ બી નથી કરતો ઇન્સાન, દુનિયાની મોહબ્બત મોટાઈ નથી, પણ ફિકર, ચિંતા, ડર, ભય છે. જે મેં હમણાં કીધું એમ કે કોઈ માણસ સારું, સાદું, પાંચ જીવન ગુજારે છે, એના કોઈ બદ અમલ નથી કરતો, એને દુનિયાની મોહબ્બત મોટાઈ નથી, પણ એક ફિકર લાગેલી છે કે શું થશે બચ્ચાઓનું એજ્યુકેશનનું, બચ્ચાઓનું હેલ્થનું, હસબન્ડની કે બચ્ચાઓની કે મારી ઇન્કમનું શું થશે, સ્ટેબિલિટી જળવાશે કે નહીં જળવાય, આવતા દિવસો કેવા હશે. તો આ ડર, ફિકર, ચિંતા, ભય છે. તો એ પણ ઈમાનના અંદર કચાશ છે. કારણ કે મોમન હોય પણ થોડી કસર હોય તો કામ નહીં આવે. કારણ કે મોમનની જે ઊંચામાં ઊંચી હાલત તો એ છે કે મોમનને અગર રગતપિત્તનો દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જો સફેદ હોય છે, તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. દાખલા તરીકે આપણે એપાર્ટમેન્ટના અંદર કે હાઉસના અંદર ફર્સ્ટ ક્લાસ એસી કરીને બેઠા છીએ 72 પર, અને બહાર 105 ડિગ્રી ટેમ્પરેચર છે, ગરમી છે બહુ, પણ એ ગરમી આપણને અસર નથી કરતી. કેમ કે આપણે ઘરના અંદર બેઠા છીએ, એસી કરીને બેઠા છીએ, તો બહારની ગરમી આપણને અસર નથી કરતી. તો આપણે બી એ દુનિયામાં રહીએ છીએ જે દુનિયાના અંદર ટેમ્પરેચર 105 છે, પણ આપણને અસર નથી કરતું. તો એના માટે કીધું કે એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો એ બાબત બને છે કે જળ મધ્ય કમલડી તેને અંગ ન ભેટે તોય. તો કમળ પાણીના અંદર ખીલે છે, એને પાણી સ્પર્શ નથી કરતું તો કીચડ તો ક્યાંથી સ્પર્શ કરે. તો પીરોએ બી કીધું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં હોતી. કે કપડું ફાટી જશે પણ આ જે ભાત પાડી છે ડિઝાઇન કપડા પર, સાડી પર, એ નહીં નીકળે. એક ઈમાન રોશન થઈ ગયું, બરાબર છે કે जिस घट ईमान प्रगटिया तिसकी गफलत होवे दूर, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. હવે અંધારું કાંઈ ના કરી શકે. ત્યાં પછી ચડ ઉતરની બાબત નથી, એક લેવલ સુધી પહોંચી ગયા
દાખલા તરીકે આપણે આ દુનિયાના અંદર રહીએ છીએ તો આ ધરતી જે અર્થ છે એના સાથે દરેક ચીજ જોડાયેલી છે ગ્રેવિટેશન ફોર્સના કારણે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. તો એની એક હદ છે. જેવી રીતે આપણે સ્પેસ તરફ કોઈ જાય છે તો એક સ્ટેજ એવું આવે છે કે ત્યાં ગ્રેવિટેશન ફોર્સ ગુરુત્વાકર્ષણ બળ છે ને એ અસર કરતું નથી. એના ઉપર જયારે માણસ જાય છે તો આપણે એસ્ટ્રોલોજીમાં ભણીએ છીએ, જોઈએ છીએ કે એસ્ટ્રોનટ જે લોકો સ્પેસમાં જાય છે એ લોકોની બોડી પછી ફ્લોટ કરવા લાગે છે, કારણ કે એને ગ્રેવિટેશન ફોર્સ ગુરુત્વાકર્ષણનું બળ અસર નથી કરતું. તો આ ખુદાની મોહબ્બત માટે, ખુદામાં એક થવા માટે આપણે સતત ઈમાનદારીથી નિરંતર પ્રયાસો કરતા રહીએ છીએ તો આપણો રૂહ ઉચ્ચ ગતિએ જાય છે. ઇલમથી સાફ થાય છે ત્યારે કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે અને ચડતા ચડતા એક લેવલ અત્યારે શું થાય છે આપણી સાથે કે આજનો દિવસ બહુ સારો ગયો, દિલ મોહબ્બતથી ભરપૂર હતું, મૌલાની યાદગીરીથી, કોઈ બદ અમલ ના કર્યા, દુનિયાની મોહબ્બત મોટાઈ ફિકર ચિંતા નથી. કાલે ખુદાના ખાસ્તા એવો દિવસ આવ્યો કે યાદગીરી ઓછી થઈ ગઈ, ખુદાના ખાસ્તા બદ અમલ થઈ ગયા. તો આ શું છે કે એક દિવસ સારો જાય છે, એક દિવસ બરાબર નથી જતો. કોઈ વખત દિલ પથ્થર જેવું કઠણ લાગે છે, કોઈ વખત દિલ બહુ નરમ લાગે છે. થોડું ફરમાન વાંચીએ છીએ, ખાલી ફરમાનની બુક આંખે લગાડીએ છીએ, માથે લગાડીએ છીએ તો ધ્રુસકે રડવા લાગીએ છીએ, દિલ એકદમ નરમ થઈ ગયું હોય છે. તો આ શું છે, હાલત બદલાતી રહે છે. પણ એ મહેનત કરતા કરતા ચોક્કસ યકીન રાખજો કે એક સ્ટેજ એવું આવશે કે જેવી રીતે એક સ્પેસના અંદર એક સ્ટેજ આવે છે ત્યાં ગુરુત્વાકર્ષણ આ ગ્રેવિટેશન ફોર્સ અસર નથી કરતું ને માણસ ઉપર જતો રહે છે. ઓકે, એ રીતે फिर समझ साहेबी કીધું કે જૈસે મેં પહોંચ્યા તૈસે મેં કહ્યા, વન પહોંચે એતબાર ના આયા. કે ઈમાન તો હતું ત્યારે તો ધર્મના અંદર મહેનત કરી રહ્યા હતા પણ એ ઈમાન રોશન નથી થયું. એટલે કીધું કે વન પહોંચ્યો ના ત્યાર સુધી એતબાર ઈમાન ના આવ્યું. પણ એ જ ફિર સમજ સાહેબે કીધું કે પાડી પાડી પટોળે ફાટ તે તો ફાટે પણ ફીટે નહીં એવો છે. હવે તો એ ઈમાન રોશન થઈ ગયું કે કપડું ફાટી જશે પણ આ ફાટ તો નહીં જ જાય. એ ઈમાન ચોક્કસ રોશન થશે. તો આ બધા સ્ટેજો છે આપણા જીવનના અંદર બી. બંદગીના અંદર બેઠા હોય છે ત્યારે બી બદ અમલ છે, દુનિયાની મોહબ્બત મોટાઈ છે, ફિકર ચિંતા ડર ભય છે. એના ઉપર મજહબ છે, જાહેરી મજહબ અને બાતુની મજહબ. તમારું દિન રૂહાની છે, બીજાનું દિન જિસ્માની છે. એમ કરતા કરતા શું થાય છે કે આપણે ઇલમ જ્ઞાનનો સતત જે મૌલાએ બેતુલખાના મેમ્બરોને ફરમાવ્યું કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે, 1 કલાક કરતા વધારે ની કોઈ જરૂર નથી. આ બંને ફરમાન મૌલાના છે બેતુલખાના મેમ્બરોને. આ જેને સમજમાં આવી ગયું એ 23 કલાકમાં શું કરવું છે એને ખબર પડશે. રહીન દિન મિલો જા ઇલમ નિકલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ક્યાં છે રૂહનો ઓળખવાનો ભેદ? મન અરફ, પોતાની રૂહની ઓળખ ઇલમમાં છે. ઇલમ શું છે? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. જ્ઞાન શું છે? અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કયા ફરમાન? હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય છે પડો. તો એ 23 કલાક ઇલમ જ્ઞાનના ઇલમ મજલિસમાં જાય છે, ફરમાન વાંચે છે, યાદ કરે છે, લખે છે, અભ્યાસ કરે છે, મનન ચિંતન કરે છે. અને જયારે બંદગીમાં બેસે છે તો જયારે કોઈ નદીનું પાણી ભરાઈ ગયું હોય તો એમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે ડેમ બનાવવામાં આવે છે. તો એક બાજુ પાણી ભરેલું હોય છે તરબતર અને બીજી તરફ ઝાડી ઝાખરા પથ્થર અને માટી હોય છે, પાણી નથી હોતું. પણ એ ડેમના પાટિયા જયારે ખોલી દેવામાં આવે છે તો બીજી બાજુ બી પાણી થઈ જાય છે. એ રીતે જે 23 કલાક ઇલમ જ્ઞાનના અભ્યાસના અંદર રહે છે એ જયારે બંદગીમાં બેસે છે 4 થી 5 તો એને એવું ફીલ થાય છે કે યા અલી કે કોઈ બી ઇસ્મે આઝમ બોલવામાં આવે છે ને તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. ને મૌલા મુર્તઝાલી કોણ છે? મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે. તો સીધો યા અલી દુલ્ફી કદરીથી કરે છે તો મૌલા હાજર થઈ જાય છે. તો મૌલા કોણ છે? મૌલા ઇલ્મના સમંદર છે. તો તરત જ એના દિલના અંદર એ નૂર રોશન થવા લાગે છે, ઇલમ આવવા લાગે છે. બધું જે ઇલમ વાંચ્યું છે, સાંભળ્યું છે, બોલ્યા છે, લખ્યા છે એ સતત એનો વરસાદ વરસે છે. તો મૌલાએ ફરમાવ્યું કે ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. તો પહેલા બંદગી કરતા હતા તો દુનિયાના આ બદ અમલ અને દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો આવતું હતું. હવે જયારે એ બંદગી કરીએ છીએ તો સીધા ફરમાનથી દિલ ભરાઈ જાય છે. તમારામાંથી કેટલાક જણ હિંમત કરી જમાત ખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જો જમાત ખાને જે ઇબાદત બંદગી કરે છે અને હિંમત રાખે છે તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. પછી એ દિલ ઇલમ પર આવી જાય છે. તો શું છે કે ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો ખ્યાલ રાખવાનો ના પાડ્યો છે. પણ ફરમાન તો નૂર છે, એ દુનિયા નથી. તો શું થાય છે કે
આપણું ઇસ્મે આઝમ પર કોન્સન્ટ્રેટ કરીએ છીએ અને ઇસ્મે આઝમ પર બી કોન્સન્ટ્રેટ થાય છે અને આપણું દિલ ફરમાન પર બી આવે છે, ફરમાન બી યાદ આવે છે, રાઈટ? તો પછી એ રીતે ધીરે ધીરે પછી આપણી ધ્યાનના અંદર વૃદ્ધિ થાય છે કે જે પીરોએ બી પોતાનો અનુભવ લખ્યો કે પીર સદરી સાહેબને બી આ મસલો હતો કે ધ્યાન લાગતું નથી. તો પોતા માટે ને આપણા માટે જે જૂની દુવાના અંદર હતું કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ઘીનાને બાંધ્યું મન રહે, કે આ મન જે ભટકે છે બંધાતું નથી, તો એનો ઈલાજ શું છે? તો પાણીને બાંધવા માટે કોઈ વાસણ જોઈએ. આપણે પાણીને બાંધવા માટે ગ્લાસ જોઈએ કે લોટો જોઈએ કે બોટલ જોઈએ. તો એ જમાનામાં કુંભ હતા, તો એની મિસાલ આપીને કીધું કે કુંભે બાંધ્યું જળ રહે. અગર પાણીને જળને બાંધવું છે તો કુંભ જોવે. એની મિસાલ આપીને કીધું કેમ ગિનાને બાંધ્યું મન રહે. આ મન જે ભટકે છે, ધ્યાન લાગતું નથી, એને બાંધવા માટે શું છે? જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે કરો. તો શું થાય છે? જ્ઞાને ધ્યાન ઉપજંતો, ધ્યાન પેદા થાય છે, અને ધ્યાને પ્રેમ ઉપજંતો. આ આપણે બંદગીની વાત કરી. એ ચીજો ખુલ્લી આંખોથી બી ધ્યાન લાગે છે. આપણે ઇલમ સાંભળીએ છીએ ત્યારે મૌલા મુર્તઝા અલી સહી ખુદાએ આલમી કલામમાં ફરમાયું કે જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. એનો મતલબ સાંભળવામાં બી ધ્યાન લાગે છે. અને આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી, તો વાંચીને જે આપણે એક ધ્યાન થઈ શકીએ છીએ, તો શું થાય છે કે રૂહની સાચી સમજ આવે છે. ફરમાના અંદર કીધું કે મૌલાએ ફરમાયું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, અને મન અરફ પોતાના રૂહની ઓળખાણ ઇલમના અંદર છે. તો બાબત એક જ છે, પણ બંને પ્રેક્ટિસ અલગ છે. બેતુલ ખાનની બંદગીના અંદર આપણે આંખ બંધ કરીને બેતુલ ખાનના જે આપણો બોલ છે, મુબારક નામ છે, મૌલાનું પાક નામ, એના પર કોન્સન્ટ્રેટ કરવાની કોશિશ કરીએ છીએ. અને જે ઇલમ જ્ઞાન પર એકાગ્રચિત થવા માંગે છે, એ લોકો ધ્યાનથી ઇલમ સાંભળે છે, વાંચે છે, યાદ કરે છે, લખે છે, એના પર મનન ચિંતન કરે છે. તો એ બંને પર એક જ્ઞાન થઈ શકાય છે. પણ મૌલાએ પોતે જ પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અને અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો બંદગીના અંદર શું છે કે જયારે ધ્યાન લાગે છે ને ત્યારે રોશનીની વાત આવે છે, બરાબર? તો રોશની બીજું કાંઈ નથી, અમારા ફરમાન મખફી છે. મખફી એટલે બાતુની. તો ઇલમનું જે બાતુન છે એ રોશની છે. તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય, નુકસાન નહીં થાય તો ફાયદો થશે. એટલે કે અમારું દિન સીધી સડક જેવો છે, તે પર તમે સીધા ચાલ્યા જશો તો તમે તમારે ગામ પહોંચી જશો, એટલે કે તમારા અસલ નુરાની મકાને જઈ પહોંચશો. તો ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર भी થાય છે. નેક મિજલસ में નિત નિત જાઈએ, સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી. ખુદાની ઓળખ વિશેનું ઇલમ સતત સાંભળતા રહો. ઇલમ મિજલસમાં આવીને સાંભળો. આપણે વાંચીએ છીએ ઘરે ફરમાન મુબારક ત્યારે સાંભળીએ છીએ, રેકોર્ડિંગ સાંભળીએ ત્યારે સાંભળીએ છીએ, અને હંમેશા આપણા હૃદયના અંદર ખુદાનો નૂરનો દીવો છે, એ મૌલા આપણને સંભળાવતો જ રહેશે ઇલમ. તો નેક મિજલસ में નિત નિત જાઈએ, સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી. નેક મિજલસ में નિત નિત જાતા ઘટે અજ્ઞાન और દિલ કી સ્યાહી. જે તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો, એ અજ્ઞાનતા ઘટી જાય છે. ખબર પડે છે કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી, દિલ રોશન હોવે સાફ આઈના. તો આ કલામથી સાબિત થાય છે કે ઇલમથી દિલ સાફ થાય છે. હવે આગળ જુઓ, દિલ રોશન હોવે સાફ આઈના ઉસમે જીસે હક દીદાર. તો ઇલમથી દીદાર થાય છે. દીદાર શું છે? ખુદ મંજિલ અપને કો પાવે, મંજિલ પોતે પોતાને મેળવે છે, એ ફરમાયા સાહેબ ઇસરાફ. તો આ ઇલમ જ્ઞાનથી સાબિત છે કે ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર બી થાય છે, ઇલમથી આઝાદ બી થવરાય છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ, અને બિન ઇલમ તો પાક ક્યું હોય છે? તો ઇલમથી આઝાદી મળે છે, મુક્તિ મળે છે, અને ઇલમથી ફનાફિલા થવરાય છે. હઝરત ઈસા કેવી રીતે ફનાફિલા થયા? અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આ બધી ધ્યાનની બાબત છે. તો કુંભે બાંધ્યું જળ રહે તેમ ઘીના અને બાંધ્યું મન રહે. તો બંદગીમાં એકાગ્રચિત થવા માટે ઇલમ જ્ઞાન છે. તો આપણને જે ચીજો બંદગીના વખતે સતાવે છે, બદ અમલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, એ ઇલમ જ્ઞાનના અભ્યાસથી ખબર પડે છે કે આ ચીજો આપણે નથી કરવા જેવી. અને
જો ના કરવાનું લિસ્ટ બહુ મોટું છે, પણ કરવાની બાબત એક જ છે. સત્પંચે ખંડાગીરી ધાર, તમે જ્ઞાનમાં રહેજો રે લો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. ઇલમ ધ્યાનમાં રહો તો ઇલમ પાક છે, ઇલમ નૂર છે. તો અમને અમારા ફરમાન ઝવેરાત છે. એ ઝવેરાત રૂપી ફરમાનને ઓળખવા ગયા તો એ પોતે જ એના અંદર ફના થઈ ગયો ઇલમના અંદર. તો કીધું અમને ઓળખવા વાળા ઝવેરાત છે, એ પોતે જ ઝવેરાત થઈ ગયો. તો આ બધું બદામાલ ને દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા એ બધું ખતમ થઈ ગયું. બીજા શબ્દોમાં કહીએ તો કલામ ખુદા કા હે દિલ કી દારૂ. કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, તંદુરસ્ત થાય છે દિલ. દિલ રોશન હોવે નૂર નુરાની, જો પહેલે ગુના સ્યાહી સે રંગા. જે પહેલા ગુના સ્યાહીથી રંગેલું હતું, જે બંદી વખતે બદ અમાલ ને દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, વસવસા, શક, એ બધું આ ઇલમથી ખતમ થઈ ગયું. ચોખ્ખું બોલાઈ દીધું કે જે પહેલા ગુના સ્યાહીથી રંગેલું હતું એ દિલ રોશન થઈ ગયું, નૂરથી, નૂર નુરાની થઈ ગયું. ભાઈ પછી મોલા આપણા ખભા પર હાથ મૂકીને આપણે ફરમ, ભાઈ સબ દર્દ કી દારૂ લીખી પણ દિલ કે દર્દ કી દારૂ હૈ યે કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને. તો દુઆ અને બંદગી દરેકના અંદર એકાગ્ર ચિત્ત થવાનું, અને આપણા જાહેર જીવનના અંદર બી 24 કલાક એકાગ્ર ચિત્ત થવાનો એક જ રસ્તો છે કે જ્ઞાને ધ્યાન ઉપજંતો. આ ઇલમ ફરમાનથી ધ્યાન પેદા થશે અને ધ્યાને પ્રેમ ઉપજંતો. અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આ ઇલમની સમજણ આપણને આપે છે કે આપણો મર્તબો કેવો છે, આપણો દરજ્જો કેવો છે, અને આપણે કેવા કામ કરી રહ્યા છીએ. આપણો ઇન્સાન છે તે આદમ અલૈહિસ્સલામની ઓલાદ છે. આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર હતો, ફિરસ્તા ઉપર શા છે. હવે તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. આવો મારો મર્તબો, આવો દરજ્જો, અને હું આવા નાપાકીના ગુનાના અમલ કરું છું, દુનિયાની મોહબ્બત અને મોટાઈના ખ્યાલ કરું છું, ફિકર, ચિંતા, ડર, ભય મને રહે છે. તો એ ઇલમની સમજ આ બધા બંધન તોડે છે. એ જ્યાં દિલ લાગેલું છે, જે કરી રહ્યા છો બધી ચીજો, એ બંદગીના વખતે નડે છે. તો જયારે પોતાના મર્તબા અને દરજ્જાનું ભાન થઈ જાય છે તો પછી એને છાજે એવા કામ કરે છે, પોતાના રૂહને પાક કરવાની કોશિશ કરે છે, અને સતત ઇલમનો અભ્યાસ કરવાથી આ બધી ચીજો જતી રહે છે. જે બંદગીના સમયે જે ચીજ સતાવે છે એ પછી બીજી કોઈ ચીજ આવતી નથી. કારણ કે ખબર છે કે કેના છોરું ને કેના વાછોરું, હારે કેના માઈ ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. કે જેટલું બી દિલ લગાવશો દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, જાનો એ સબ જાલ હે, લોક કુટુંબ પરિવાર રે. આ ઇલમ સમજ આપે છે, આ બંધન પૂરતા જાય છે. બંદગીમાં ધ્યાન લાગે છે ત્યારે રોશની થાય છે, પણ ઇલમ તો સાંભળતાની સાથે જ, વાંચવાની સાથે જ, એને યાદ કરવાની સાથે જ એ ઇલમની સમજણ આવતી જાય છે, અને રોશની થતી જ જાય છે, અને બંધન પૂરતા જાય છે કે આપણે કોણ છીએ, આપણે શા માટે દુનિયામાં આવ્યા છીએ, અને હું જીસમ નથી, હું રૂહ છું, અને રૂહ તો ખુદાનું નૂર છે. એ બધી સમજ આવતી જાય છે. તો સવાલ એ હતો કે દુઆ અને બંદગી અને એના ધ્યાનની વાત હતી. તો એ જ છે કે કુંભે બાંધ્યું જલ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. ફરમાનથી ધ્યાન બંધાય છે. પછી સવાલ છે કે મોમન કોણ છે, મોમન કેવી રીતે થવાય, મોમનના ગુણ શું છે. તો આગળ ઘણા બધા સવાલ છે, પણ જે સમય પ્રમાણે આપણે પૂરા કરીશું. તો મોમન કોણ છે, તો જો હવે આપણે ઇલમની દુનિયાના અંદર આવ્યા છીએ, રાઈટ. આપણી જે હકીકતી આંખો છે, બાતુની આંખ છે, પાક આંખ છે, જે ઇલમ જ્ઞાનની આંખ છે. મોલા કીધું તમે અમને જ્ઞાનની આંખોથી, એટલે કે ફરમાનની આંખોથી જોવા વાળા થાવ. તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી, ઇલમની, ફરમાનની આંખોથી કરી શકશો. હવે આપણે દરેક ચીજો આપણા અંદર મને વચને કર્મે શું થઈ રહ્યું છે, અને બહાર અતરાફના અંદર બી, એ આપણે જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ. તો દુનિયા શું કહે છે કે હ્યુમન બીંગ એ બી એક માયના છે કે ખુદાનું સર્વશ્રેષ્ઠ સર્જન, ખુદાનું સૌથી સારામાં સારું બેસ્ટ ક્રિએશન, એને આપણે ઇન્સાન કહીએ છીએ, રાઈટ. પણ મૌલા એના આગળ ફરમાનના અંદર આપણને શું સમજાવે છે કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. તો ફરમાન રૂપી જવાહિરને જે ઉચકી લે છે ઇન્સાન છે, તો શું થાય છે, સારા નરસાને બરાબર ઓળખે છે. એને બરાબર ખ્યાલ આવી જાય છે કે પોતાનો રૂહ અસલ મકાન પહોંચે તે સારું. તો સૌથી ટોચની બાબત આ છે કે મારો રૂહ ખુદાના નૂરમાં એક થવો જોઈએ. એના આગળ છે કે ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે.
તો આપણે દિલના અંદર ઉમેદ પેદા કરીએ છીએ કે કાંઈ પણ થઈ જાય, મારે આ જન્મના અંદર જ ખુદાના નૂરમાં એક થવું છે. હવે આ ઇન્સાનની હાલતો છે, એના ઉપર મોમનની હાલત છે. તો એવા લોકો માટે મોલાએ બતાવ્યું કે તમે અમારી પાસે આવીને એમ કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે. તો પછી એ હુનર કયો છે? તો એ હુનર છે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો 24 કલાકના અંદર ભલે ઇલમ મિટલસમાં આવીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, યાદ કરીએ, મનન ચિંતન કરીએ છીએ, પણ મારો રૂહ શું છે એ ખ્યાલ છે. 24 કલાકના અંદર ઓછામાં ઓછો 1 કલાકની ઇલમ જ્ઞાનના અભ્યાસના અંદર એ પ્રેક્ટિસ હોવી જોઈએ કે મારો રૂહ શું છે. એ ભેદ મૂક્યો છે ઇલમના અંદર. મૌલાએ મન અરફ કા પોતાની રોહની ઓળખનો ભેદ ઇલમ મેં, સો પીર કામિલ સે પાવે, રહીમ દિન મિલો જાય ઇલમ મિટલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. તો ત્યાં અગર 24 કલાકના અંદર રોજ 1 કલાકની ઇલમ જ્ઞાનના અંદર મારો રૂહ શું છે એની તપાસ કરતા હોઈએ તો મોમન થવરાય છે. બરાબર. હવે મોમન કોણ છે અને મોમન શું છે? તો શું થાય છે મોમન થાય છે? તો આવા વિચારો કરશે ત્યારે મોમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. તો દિનની ખબર પડે છે. તો દિનના શું અર્થ છે? કે તમારા દિનનું ફરમાન છે. તો ફરમાન કોનું છે? મૌલાનું છે. દિન એ છે ખોટા ખ્યાલ નહીં કરવા, તો સારા ખ્યાલ કરવા, મૌલાના ખ્યાલ કરવા, મૌલાની યાદગીરીમાં રહેવું, મૌલાની મોહબ્બતમાં રહેવું. તમારું દિન મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. તો જે ચીજના અંદર નૂર ભરેલું છે એ દિન છે. એટલે કે એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, ઇલ્મ જ્ઞાનના અંદર નૂર ભરેલું છે. તો ફરમાન છે એ દિન છે. અને એનાથી ઉપર કીધું કે તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિનની મતલબ સમજો. દિનની મતલબ સમજવાનું કીધું. અને આગળ કીધું જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. કોઈની પણ એટલે કોઈની પણ નહીં. દુનિયા તથા શેતાનની કોઈ બાજી નહીં ખાશો. તો આ દિનના અર્થો છે. તો આ મોમન કોણ છે એ ખબર પડે છે. મોમન કેવી રીતે થવાય છે તો એ બતાવ્યું મૌલાએ. મોમનના ગુણો શું છે? તો આપણે દરેકે રાત્રે પોસિબલ હોય તો રાત્રે સુતા પહેલા રૂહાની રાતના જે મોમનના ફરમાન છે એ પારાશીસી છે. એટલે કે આપણી રૂહાની હાલત શું છે એ ઇમામ સાહેબ અરીસા મિસાલ છે એમાં જોવું જોઈએ. તો રાત્રે સુતે થોડી મિનિટ રૂહાની રાતના મોમનના ફરમાન છે આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે આપણે મોમન છીએ. તો એ બધી બાબતો આવે છે કે મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દ ન નીકળવા જોઈએ. તો આપણે વિચાર કરીએ કે 24 કલાક દરમિયાન મેં કોઈના પર લાનત કરી, કોઈના માટે બદદુઆ કરી, કે મારા મોઢામાંથી કોઈ ખરાબ શબ્દ નીકળ્યા, કોઈ ગાળ નીકળી કે બદ શબ્દ નીકળ્યા, ખરાબ શબ્દ નીકળ્યા. અગર ખુદાના ખાસ્તા આમ છે તો હું મોમન નથી. બરાબર. તો મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દ ન નીકળે. મોમનનું મોઢું બગીચા વિશાળ છે, એમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. તો ફૂલોની ખુશ્બુ શું છે? તો કીધું તમારી જબાન ખોલવા માંગતા તો સત્યતા પર ખોલજો. તો સત્ય શું છે? તો હક છે. તો અમે મર્દે દરવે છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તો આપણા જબાન પર મૌલાના ફરમાન મુબારક હોય. તો આ મોમનના લક્ષણ છે. એનાથી નીચે શું કીધું કે દીન અને દુનિયામાં કઈ ફાયદો હોય તો મોમન મોઢું ખોલે છે, પણ અર્થ વગરની નકામી બડબડ કરતો નથી. તો આપણે વિચાર કરીએ કે 24 કલાક મેં કેટલી અર્થ વગરની નકામી બડબડ કરી. કે જરૂરિયાત પૂરતી કમાઈ લેવું જોઈએ, કે જરૂરિયાત પૂરતું નોકરી ધંધા અથવા ઘરના કામકાજ માટે મેં વાત કરી હોય તો બરાબર છે, પણ અર્થ વગરની નકામી બડબડ કેટલી કરી. કોઈને વગર કામમાં ફોન કર્યા અને ઠઠ્ઠા મશ્કરી કરી, બદગોઈ, નિંદા કરી, હસદ કરી. તો આ બધું અર્થ વગરનું છે, ગુનાનું કામ છે. અગર આવું કરતા હોય તો આપણે મોમન નથી. દીનને દુનિયામાં ફાયદો હોય તો જ મોઢું ખોલે છે, પણ અર્થ વગરની નકામી બડબડ કરતો નથી. એમ કરતા કરતા શું થાય છે? મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ન જોઈએ. એ હાલત બને છે. આ રીતે જયારે ઇલ્મ જ્ઞાનના અભ્યાસના અંદર આપણે સતત નિરંતર રહીએ છીએ રૂહના મોમન, કે મારો રૂહ શું છે અને મારો રૂહ શું ચીજ છે, એની સતત જે રૂહનો મોમન છે તે નિરંતર આગળ વધ્યા જ કરે છે, ઉભો રહેતો નથી. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. તો અત્યારે બી આપણે આટલી બધી ઇલમ નિકાલી 3 સાડા 3 વર્ષ થયા,
કોઈ પહેલેથી છે, કોઈ થોડા મોડા આવ્યા છે. તો આપણે તપાસ કરવી જોઈએ કે મૌલાની યાદગીરીમાં વધારો થયો, મારા અમાલ પાક થયા, મારી દુનિયાની મોહબ્બત અને મોટાઈ ઓછી થઈ, જાહેરી ખ્યાલો તરફથી મારો ખ્યાલ બાતુન તરફ વધ્યો, મૌલાની મોહબ્બતના અંદર વધારો થયો, મને એક ઈમાન પેદા થયું કે આ મારો છેલ્લો જન્મ છે, આ જન્મમાં જ મારા રૂહનું કામ થશે, મને નજાત મળશે, મારા રૂહને નજાત મળશે, ખુદાના નૂરમાં એક થઈશ. આ બધી ખુદાની કુરબતની નિશાનીઓ છે કે મારામાં ફરક પડી રહ્યો છે. તો આ રૂહાની રાતના મોહમ્મદના ફરમાન વાંચીએ કે ખ્યાલ પણ નહીં, ખ્યાલ આવે છે એમાંથી કેટલા પછી વિચારો પેદા થાય છે. મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતું સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ન જોઈએ. જરા જેટલો પણ બદ ખ્યાલ આવશે તો પણ તમારા હકમાં ઘણું નુકસાન છે. જેને આ જન્મમાં જ પોતાના રૂહનું કામ કરવું છે એટલો સજાગ રહે છે કે બદ ખ્યાલ બી ના આવે. જ્યારે બદ ખ્યાલ આવે છે તો ઇન્સાન એની લિજ્જત લે છે. સેલફોનના અંદર કે ટીવીના અંદર કઈ ગંદુ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ તો એની લિજ્જત લે છે અને એની લિજ્જત છોડતા નથી. એટલે પછી એ જબાન પર આવે છે અને કર્મના અંદર, એક્શનના અંદર આવી જાય છે અને પછી પસ્તાવો થાય છે કે આને શું કરી લીધું. તો તમે મૂળે ગુના ના કરો. મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ. તો આવું ઇલમ જે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ રૂહને પહોંચાડતા રહેશું તો એ ગંદકી દિલના અંદરથી ઓછી થતી જશે. દિલ રોશન હોવે સાફ આઈના, જે નૂર નુરાની થઈ જશે, જે પહેલા ગુનાથી રંગાયેલું હતું. તો બદ ખ્યાલ બી ના આવવો જોઈએ. અને ચોક્કસ મૌલાની મહેરબાનીથી આ ચીજ બનશે. આપણી પાસે તો મૌલા ખાલી એક વસો જ માંગે છે, તમે અમને એક વસો ચાહો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. અમે જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારી ચાલીને આવીએ છીએ. તો આ બધા મોહમ્મદના લક્ષણ છે જે રૂહાની રાતના અંદર મોહમ્મદના ફરમાન છે એ આપણે જોઈએ. મોહમ્મદ હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ ધાકતી નથી. તો આ બધા અમાલ દુનિયાની મોહબ્બત મોટાઈની વાત કરી કે અર્થ વગરની નકામી બડબડ કરતો નથી, લાનત અને ખરાબ શબ્દો બોલતો નથી, ખરાબ ખ્યાલ, વિચાર, બાતુન સાફ હોય છે અને કેવો થઈ જાય છે? મસ્તાના સિંહ જેવો થઈ જાય છે. સિંહ જંગલનો રાજા છે, એ જંગલમાં નીકળે તો બધા સંતાઈ જાય છે. સિંહને પોતાની કોઈ ડર હોય? કોઈ ડર ના હોય, કારણ કે એનું ઈમાન રોશન છે કે હું સિંહ છું, રાજા છું જંગલનો, મને શું ડર હોય. તો મોહમ્મદનું ઈમાન એવું થઈ જાય કે મોહમ્મદ હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ દાસ્તી નથી. હવે ફિકર, ચિંતા, ડર, ભય કાંઈ ના રહ્યું. ત્યાં દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. ક્યાં ચાલ્યો જશે? રૂહનો પણ દરિયો છે, રૂહ પણ ત્યાં જશે, કેવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચું. તો આજે માટે આટલે જ. આપણે ઇન્શાલ્લાહ ઘણા બધા સવાલો છે અને બહુ સારું લાગે છે કે લોકો અભ્યાસ કરે છે. અને હવે આપણે આ સવાલ જવાબનું સેશન છે તો આપણે પોતે અભ્યાસ કરીએ. અને કોઈનું નામ લેવામાં આવતું નથી કે કોઈ જગ્યાનું નામ લેવામાં આવતું નથી, તો કોઈ અચકાવાનું કોઈ કારણ નથી. આપણે પોતે અભ્યાસ કરીએ, આપણા સવાલો આપણે પોતે શોધીએ ઇલમ જ્ઞાનના અંદર. તેમ છતાં બી આપણને મહેનત કર્યા પછી એનો જવાબ ના મળે તો તમે ચોક્કસ મને ફોન કરી શકો છો, મને મેસેજ કરી શકો છો, વોઇસમેલ છોડી શકો છો. તો જેમ તેમ હજુ પેન્ડિંગ સવાલો છે, જેમ ટાઈમ આવશે એમ એનો જવાબ આપવામાં આવશે. અને આપણે રેકોર્ડિંગો ઇલમ મુબારકની સાંભળતા રહીએ, ઇલમ મિજાલિસની. તો એના અંદર બી મૌલાની મહેરબાનીથી બધા ખુલાસા કરવામાં આવ્યા છે. કોઈ ચીજ બાકી રાખવામાં નથી આવી. ઇલમ, ઇશ્ક, ઈમાન, ઇબાદત, આઝાદી, ફનાફિલ્લા, ઇન્સાન, મોમન, હકીકતી, ફિરસ્તા, પૈગંબર, આ બધી ચીજોના ખુલાસા મૌલાના મહેરબાનીથી આપણી વાહિજોના અંદર છે. બરાબર? તો થેન્ક યુ વેરી મચ આ સવાલ પૂછવા માટે. અને હજુ બી ઇન્શાલ્લાહ સવાલો છે તો આપણે આગળ અને બધા અભ્યાસ કરે અને કઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછે. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. અને બધાને ઘણી ઘણી મુબારકી છે કે બધા હવે ફરમાન, રૂહાની સમજાના ફરમાન મુબારક વાંચવા માટે વારો લે છે. બધા ફરમાન મુબારક કલામ યાદ બી કરી રહ્યા છે અને યાદ કરીને મોઢે બોલે છે. અને જે લોકો વાઇઝ કરતા હતા, માશાઅલ્લાહ, હવે એમને હોમવર્ક આપવામાં નથી આવતું, પણ એ લોકો પોતાના ટોપિક બનાવીને વાઇઝ કરે છે અને માશાઅલ્લાહ આપણી બહુ ઉત્તમ ઉમદા ખિદમત કરે છે. પીર પૈગંબરનું કામ કરે છે. પીર પૈગંબરે શું ખિદમત કરી? મૌલાના સૌથી નજીક કોણ છે? પીર પૈગંબરો છે. તો એ લોકોએ ઇલ્મ હાંસલ કર્યું અને લોકોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલીની શનાખત બતાવી. રાઈટ? તો આપણે બહુ ખુશ થવું જોઈએ કે આપણે આ કામ કરી રહ્યા છે. ફરમાનનો વાંચવાનો વારો લઈને, યાદ કરી, બોલવા માટે અને વાઇઝ કરીને મૌલા અને મૌલાની ઘરની અને જમાતની બહુ ઉત્તમ ખિદમત કરી રહ્યા છે. તો મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે ઇલમ નિકારી પૂરી કરીએ.
તો બધા મુનિરા બેનનો કોન્ટેક્ટ કરે, એટલાન્ટા વાળા, આપણે આગળ વાત થઈ ગઈ છે. ફરમાન વાંચવા માટે અને યાદ કરીને બોલવા માટે વારો લે અને વધારે અભ્યાસ કરે. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मस्जिद लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातों में हम और आप जुदा नहीं हैं. बातों में हम हमेशा आपके पास है. हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले. खुदाया इन्हें हकीकती आके बख्श. ये दुआ तमाम दुआओं से बढ़कर है. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना. ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो. ऐसा नहीं होना चाहिए. जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना. जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना. हमारे फरमान ही गिनान है. गिनान में, हदीस में, कुरान में है. हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं. अभी जो फरमान फरमाए जाते हैं, जिसमें तुम्हारा जीव का छुटकारा हो, वो पढ़ो. हमारे मोमिन के लिए एक फरमान ही काफी है. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए. जिस तरह तुम इमाम को हाजिर समझते हो, इसी तरह हाजिर समझना. हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए. हम भी हमेशा तुम्हारे पास बैठे हैं. हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो. हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्त की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं. खाना वदान, खाना वदान. हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो. हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिन हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे. खाना वदान, खाना वदान. आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना. एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे. दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है. और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे. और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं. आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं. और ये इल्म में आपको मजबूत रहना चाहिए. खाना वदान, खाना वदान. हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं. खाना वदान.
बेहतरीन दुआ आशीष खाना वदान। हाजिरीन, तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी सलामत और आबाद रखे, आमीन ईमान आखिरी दम तक सलामत रखे, आमीन सारी नेक उम्मीदें पूरी करे, आमीन बच्चों को एजुकेशन में एक्सेल करे, आमीन बच्चों को नेक तौफीक दे, आमीन सबकी कुल मुश्किलात, बीमारी, बलाए, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे, आमीन धंधा रोजगार कमाई में बरकत दे, आमीन किसी का कर्जदार और मोहताज ना करे, आमीन दीन और दुनिया में पुरसुकून रखे, आमीन इल्म मिजालिस के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे, आमीन लंबी सेहतमंद जिंदगी अता करे, आमीन हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए, आमीन हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे, आमीन इल्म ज्ञान में इजाफा करे, आमीन हकीकती सच्ची समझ देवे, आमीन बातूनी नूरानी दीदार नसीब करे, आमीन इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे, आमीन हाजिरीन, तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे, आमीन बातूनी नूरानी दीदार नसीब करे, आमीन असल मुबारक में वासल करे, आमीन शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच, आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद, मौला अली मदद।